મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ 3 જૂથ સામસામે આવી ગયા છે। એપીએમસીમાં એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને એક્સ એમએલએ નારાયણ પટેલ જૂથ વચ્ચે ચૂંટણી થવાની છે। ચૂંટણીમાં થયેલા જૂથવાદને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે પક્ષ જે નિર્ણય લેશે તે મુજબ આગળ વધીશું। ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવા પ્રયત્ન કરાશે। મહત્વનું છે કે ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા, ત્યારે હવે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવાર મેદાને છે। સાથે જ વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે। જો કે ખરીદ વેચાણ મંડળીની બેઠક બિનહરીફ થઈ છે। પક્ષ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે પક્ષની નિર્ણય પ્રમાણે આગળ વધીશું। પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપે એ પ્રમાણે આગળ વધીશું। સાહેબ, હવે આગામી દિવસોમાં કઈ રણનીતિ રહેશે? હાલમાં આપણા કેટલા ઉમેદવાર છે? અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન કરીશું।